આપણે શાંત ચિત્તે હૃદયના ભાવથી ભગવાનની મૂર્તિમાં સંલગ્ન થઈએ. આરતી પૂર્વે ભગવાનના મહિમાનું ચિંતન કરીએ. હે મહારાજ, હે સ્વામી, હે પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ, આપનું અલૌકિક સામર્થ્ય જોતા, આપના દિવ્ય ગુણો જોતા અમને પ્રતીતિ થાય છે કે આ સત્સંગ સાચો છે. હે સ્વામી, આપે એ સત્ય સમજાવ્યું છે કે ભગવાન સર્વોપરી છે, સર્વ કરતા છે, પ્રગટ સ્વરૂપ સદા સ્વામી દિવ્ય મહારાજના સાકાર પ્રાસાદિક શબ્દોમાં પંચામૃતના એવા સિદ્ધાંતોનો સાર સ્વામિનારાયણ સંક્ષેપ ભગવાન શ્રી સ્વામિનારાયણ પૂજે તે બોચાસણ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના તાત્વિક સિદ્ધાંતો જીવ, ઈશ્વર, જેવા માયા, ભગવાન અક્ષરધામમાં બ્રહ્મ છે અને પરબ્રહ્મ પાંચ એવા તત્વો જ નિત્ય છે, અહીં સત્ય છે મને અને મળ્યા પરસ્પર સ્વરૂપતઃ સદાય એવા જુદા છે. ભગવાનની પરબ્રહ્મ પ્રત્યક્ષ આરતી અક્ષરાધિપતિ કરવાની પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ દિવ્ય નિત્ય લાભો સર્વોપરી સદા મને મળવાનો દિવ્ય છે. સદા સાકાર નિર્દોષ તેથી માયાપર અને હું ધન્ય છું. એક આપની અને અદ્વિતીય પ્રાપ્તિથી ચૈતન્ય તત્વ છે. પૂર્ણકામ તેઓ છું. પોતાના દિવ્ય અક્ષરધામમાં હું સદા દિવ્ય સુખી છું. ત્રિભુજ આદિ સર્વાંગ સંપૂર્ણ રૂપ સાકરતી અતિ પ્રકાશવાન કિશોર મૂર્તિ તથા દિવ્ય સિંહાસનમાં વિરાજમાન છે ને મૂર્તિમાન અક્ષરબ્રહ્મ તથા તે અક્ષરબ્રહ્મના સાધર્મ્યને પામેલા બ્રહ્મથી યુક્ત અનંત કોટી મુક્તો દાસ ભાવે તેમને જે ભજે છે તેઓ સદા સ્વાભાવિક અનંત દિવ્ય કલ્યાણકારી ગુણોથી યુક્ત અને માયિક ગુણોથી રહિત છે, નિર્દોષ છે, સર્વદા સર્વ ઐશ્વર્ય સંપન્ન છે, સર્વજ્ઞ સર્વકર્તા હર્તા છે, સકળ સૃષ્ટિના નિમિત્ત અને ઉપાદનના કારણ છે.